મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ. આપણે આગળ જોયું હતું કે પર્યાવરણમાં જે જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે એ બરાબર એ આપણે શીખ્યા હતા કે જૈવિક વિશાલન એટલે શું, એ બધું આપણે જોઈ લીધું હતું. હવે 15.2માં આપણે પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે છે. તમે બધાને ખબર છે કે આપણે અત્યારે કેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને એ પર્યાવરણને કેવી રીતે નુકસાન પહોંચાડી રહી છે. તો આપણે બધા પર્યાવરણના અંતર્ગત ભાગરૂપે જોઈએ છીએ. તેથી પર્યાવરણમાં થતું પરિવર્તન આપણને અસર પહોંચાડે છે. પર્યાવરણના છે અત્યારે આપણે જોયું હશે કે કોરોના આવ્યો છે, બરાબર. કોરોનાનો વાયરસ છે તો એ એક પ્રકારના પ્રદૂષણથી જ ઉદ્ભવેલો છે. કારણ કે પ્રદૂષણ જ એટલું બધું વધી ગયું છે કે જેથી આપણે અલગ અલગ રોગનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી પ્રવૃત્તિ આપણી ચારે તરફના પર્યાવરણને અસર પહોંચાડે છે. આપણી પ્રવૃત્તિ પર્યાવરણને કોઈકને કોઈક રીતે પ્રભાવિત કરે છે. આ ભાગમાં આપણે પર્યાવરણ સંબંધી 2 સમસ્યાઓના વિષયમાં વિસ્તૃત ચર્ચા કરીશું. એક ઓઝોન સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે. અત્યારે ઓઝોન સ્તરમાં તમે ન્યૂઝમાં પણ વાંચ્યું હશે કે ગાબડું પડ્યું છે. તો એ ગાબડું પડવાનું કારણ શું છે કે CFC જે ક્લોરોફ્લોરોકાર્બન છે એના દ્વારા જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એ ખૂબ જ ઘાતક હોય છે અને ઓઝોનમાં સ્તરમાં એ શું કરે છે, ગાબડું પાડી રહ્યું છે. ઓક્સિજનના જે સ્તરો છે એ ઘટતા જાય છે. ઓઝોનનું અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે, જ્યારે સામાન્ય ઓક્સિજન જેના અણુમાં 2 પરમાણુ હોય છે. તે ઓક્સિજન બધા પ્રકારના જારક સજીવો માટે આવશ્યક છે. ઓઝોન એક ઘાતક વિષ છે, પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે. તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોની પૃથ્વીથી રક્ષણ આપે છે. આ પારજાંબલી વિકિરણો સજીવો માટે અત્યંત હાનિકારક હોય છે. એટલે કે જે આપણા કેન્સર જેવા રોગો ક્યારે થાય છે કે જ્યારે ચામડીનું કેન્સર સાંભળ્યું હશે, ચામડીના રોગો એ શેના દ્વારા થાય કે સૂર્યપ્રકાશનો જે પ્રકાશ પારજાંબલી કિરણો જો આપણા શરીર પર પડે તો એ શું થાય, એ ગરમી આપણે અસહ્ય બની જાય. ઉદાહરણ તરીકે માનવમાં ત્વચાનું કેન્સર પણ ઉત્પન્ન કરી શકે છે. વાતાવરણના ઉચ્ચ સ્તર પર પારજાંબલી એટલે કે UV વિકિરણોની અસરથી ઓક્સિજન અણુઓમાંથી ઓઝોન બને છે. એટલે કે જે વાતાવરણના ઉચ્ચ સ્તર પર જે UV વિકિરણોની અસર છે એનાથી O2 એ અણુઓથી શું બને, ઓઝોન. ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન O બનાવે છે. એટલે કે O2 એમાંથી UV લાઇટ પસાર થાય વિકિરણ તો O+O એટલે એમાંથી એક મીન્સ કે ઓક્સિજન મળે એટલે ઓક્સિજન પ્લસ ઓક્સિજન બરાબર O મળે એટલે O3 એટલે કે ઓઝોનનું નિર્માણ કરે છે. ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજન અણુ સાથે સંયોજાઈને ઓઝોન અણુ બનાવે છે. 1980થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઘટાડો થઈ રહ્યો છે. એટલે કે 1980થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં શું થાય, ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC, આનું નામ યાદ રાખવું કે CFCનું પૂરું નામ શું, તો ક્લોરોફ્લોરોકાર્બન. જેમાં માનવ સંશ્લેષિત રસાયણો તેનો મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. તેનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન માટે થાય છે. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્ય એટલે કે UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામના સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે CFCનું ઉત્પાદનને 1986ના સ્તર પર સીમિત રાખવામાં આવે છે. હવે રેફ્રિજરેટર બનાવતી વખતે વિશ્વની પ્રત્યેક કંપનીઓ માટે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એટલે કે આના પછી નિયમ આવી ગયો કે CFCનો વધારે પડતા ઉપયોગથી ઓઝોનમાં ગાબડું પડી રહ્યું છે. હવે 15.4માં આ જે પ્રવૃત્તિ આપેલી છે કે પુસ્તકાલય, ઇન્ટરનેટ અથવા સમાચાર પત્રોમાંથી જાણકારી મેળવો કે કયા રસાયણો ઓઝોનના સ્તરને વિઘટન માટે જવાબદાર છે. જાણકારી મેળવો કે આ પદાર્થોનું ઉત્પાદન તેમજ ઉત્સર્જનનું નિયમન સંબંધી કાયદો ઓઝોન વિઘટનને ઓછા કરવામાં કેટલો સફળ રહ્યો છે અને શું છેલ્લા કેટલાક વર્ષોમાં ઓઝોન ગર્તના આકાર કે કદમાં કોઈ પરિવર્તન આવ્યું છે. તો આ જ એક તમારે જાતે જ માહિતી મેળવવાની રહેશે.
આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. આપણે આગળ જોઈશું કે આપણા દ્વારા જે કચરો આપણે ઉત્પન્ન કરીએ છીએ કે બગાડ કરીએ છીએ, શાકભાજી હોય કે બધું જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ, બરાબર, એ કચરાનું પ્રબંધન શું કરવું? તો આપણી દૈનિક ગતિવિધિઓના કારણે એવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ જેને આપણે ફેંકી દઈએ છીએ. આ નકામા પદાર્થો કયા છે? ફેંકી દઈએ છીએ ત્યારે તેઓનું શું થાય છે? આવા પ્રશ્નો આપણે પ્રવૃત્તિ દ્વારા કરીએ. એટલે પ્રવૃત્તિમાં તમારે કંઈ નથી કરવાનું. પ્રવૃત્તિમાં શું છે કે તમે કોઈ પણ વસ્તુ હોય કે તમારા ઘરે ફાટેલા જૂતા હોય કે પછી કોઈ પણ વધારાનો જે બી કચરો હોય તમે એને જમીનમાં દાટી દો. પછી એ દાટ્યા પછી તમારે કયા કયા પરિવર્તનો જોવા મળે છે, કયા પદાર્થનું જલ્દી વિઘટન થાય છે, કયા પદાર્થનું નથી થતું, કે જે ક્યારે, ધારો કે પ્લાસ્ટિકનો તમે ગમે તેટલો ખાડો ખોદીને દબાઈ દો, બરાબર, જે પ્લાસ્ટિકની જે સૌથી વધારે બગાડ થઈ રહ્યો છે એ વસ્તુ, બરાબર, ખાલી કે શીશીઓ હોય એ બધું પ્લાસ્ટિકની વસ્તુ તમે નાખો તો એ વસ્તુ ક્યારેય ડિસ્પોઝેબલ થતી નથી, એ એમની એમ જ રહે છે. તો એ બધું તમારે જોવાનું હોય છે. આપણે જૈવિક ક્રિયાઓના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે આપણા દ્વારા ખાધેલા કે ભોજનમાં લીધેલા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે. આપણે જોયું કે મનુષ્યમાં પાચન તમે જોયું કે કયા કયા ઉત્સેચકો પાચન કરે છે. ઉત્સેચકો પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે, એટલે કે કોઈ વિશેષ પ્રકારના પદાર્થોનું પાચન કે વિઘટન કરવા માટે વિશિષ્ટ ઉત્સેચકોની જરૂરિયાત હોય છે. એટલે કે કોલસા ખાવાથી આપણને ઉર્જા પ્રાપ્ત નથી થતી. આ કારણે જ પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા બધા પદાર્થોનું વિઘટન જીવાણુ કે અન્ય મૃતોપજીવી દ્વારા થઈ શકતું નથી. એટલે કે પ્લાસ્ટિક, માનવ સર્જિત ઘણા બધા એવા વસ્તુઓ છે કે જેમનું ક્યારેય એનું વિઘટન થતું જ નથી. આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ સામાન્ય અવસ્થામાં તેઓ લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિઘટિત સ્વરૂપે રહી શકે. તાપમાનની અસર થાય એના પર, તાપમાન, દબાણની અસર જોવા મળે, પણ એ ક્યાંય લાંબા ગાળે જોવા મળે છે. જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટન થાય છે તેઓ જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય છે. એટલે કે જૈવિક ક્રિયા દ્વારા જે વિઘટન થાય છે એ જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય છે. ઉપરની પ્રવૃત્તિમાં તમારા દ્વારા ખાડામાં દાટેલા પદાર્થોની કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય છે. જે પદાર્થો જૈવ ક્રિયામાં વિઘટન પામતા નથી તેવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહે છે. એટલે કે જે પદાર્થોનું જૈવ વિઘટન થતું નથી એને શું કહેવાય? જૈવ અવિઘટનીય પદાર્થો. અને જેનું વિઘટિત થઈ જાય છે એને જૈવ વિઘટનીય, બરાબર. અને જે પદાર્થોનું જૈવ વિઘટન પામતા નથી એને શું કહેવાય? જૈવ અવિઘટનીય. આ પદાર્થો સામાન્યતઃ અવિઘટનીય હોવાથી આ દરમિયાન અને લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહી શકે છે. આ દરમિયાન પર્યાવરણના અન્ય સભ્યોને પણ તે નુકસાન પહોંચાડે છે. હવે નીચે થોડાક પ્રશ્નો છે. શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ તો તમે આગળ જોયું કે પ્લાસ્ટિકની વસ્તુઓ જૈવ અવિઘટનીય છે અને વિઘટનીય હોય છે. એવી રીતે એ પ્રશ્નનો જવાબ આવશે. એવી રીતે એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે, અને એવી બે રીતો જણાવો કે જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. આ બંને વસ્તુ તમારે, આ 3 પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના રહેશે. હવે બીજું આપણે આગળના લેક્ચરમાં જોઈશું.